આ 31 ગઈ ને તે અમારા ગામના પરવંતસિંહ બાપુનું અમદાવાદમાં ફાર્મ હાઉસ છે. તે એમણે શું છે 31ના દિવસે ખીચડી કઢીનો પ્રોગ્રામ રાખેલો એમના ફાર્મ હાઉસે. તે મને કે મહેરાજભાઈ તમે આવજો. મેં કીધું સારું. તે હું ને નાથીઓ એમના ફાર્મ હાઉસ જવા માટે નીકળ્યા. તે એમણે લોકેશન મોકલ્યું હતું ને એ પ્રમાણે અમે જતા હતા. તે અમદાવાદમાં એન્ટર થયા ને પછી રસ્તામાં ઓબાવાડી આવતું હતું. મેં જોયું હતું તે ઓબાવાડી નોમ વાંચ્યું ને એટલે મને એકદમ કમો યાદ આવ્યો. કમો એટલે અમારો ગામનો ભણ્યો થાય પણ 7, 8, 9, 10 4 ધોરણ એ અમારા ગામમાં ભણેલો એટલે એના મોસાળમાં અને અમે એક જ ક્લાસમાં એટલે ખાસ મિત્ર મારો. તે વર્ષોથી મળ્યા નહોતા એટલે મેં વિચાર કર્યો કે એને લેતા જઈએ તો એ બાને વાતચીત થશે ને મજા આવશે. તે મેં એના મોમાના છોકરાને ફોન કર્યો અને કમાનું એડ્રેસ લીધું ને કમાનો નંબર. મેં તો તે ફોન લગાડ્યો. મેં કીધું તે કોકે ઉપાડ્યો કોઈક છોકરાએ. મેં કીધું હલો કમલેશભાઈ. તા કે અંકલ પપ્પા તો ગઈકાલના બહારગામ ગયા છે. મેં કીધું ક્યાં ગયા છે? મને કે એમના મામાના ઘર બાજુ એમના કોઈ ફ્રેન્ડ છે ને મહેરાજ અંકલ એમને ગઈકાલે રાત્રે એટેક આવ્યો ને આજે રાત્રે એમનું બાયપાસ છે એટલે કદાચ કાલે આવશે. મારો બેટો મારા નોમી ચરી ખાતો હશે.